હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 7નો રીડ 1 મંકીઝ પોનો અભ્યાસ કરીશું। મંકીઝ પો એટલે કે વાંદરાનો પંજો, પણ આ વાંદરાનો પંજો જે છે એમાં બ્લેક મેજિક એટલે કાળી વિદ્યા કરેલી છે। અને એક રીતે જોવા જઈએ તો ભારતના જે તે સમયમાં જે અંધશ્રદ્ધાઓ પ્રવર્તી હતી, બરાબર છે, એની થોડોક આછેરો ઉલ્લેખ આપણને એ જોવા મળે છે ડબલ્યુ જેકોબ્સ દ્વારા। આજે એમના લેખક છે એના દ્વારા આપણને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે તે સમયમાં ભારતની પરિસ્થિતિ અંધશ્રદ્ધાની દ્રષ્ટિએ કેવી હતી। એસેની વાત કરીએ તો આમાંથી સુપરસ્ટિશન્સ ઇવન ટુડે એટલે કે અંધશ્રદ્ધાઓ આજે પણ એવો એક નિબંધ આમાંથી ચોક્કસ પૂછાઈ શકે છે। આઈએમપી નિબંધ છે ચોક્કસ। મારી ચેનલ યુટ્યુબ પર આનો વિડીયો પણ ઓલરેડી છે, અને બાકી રસ્તાથી પણ ગૂગલથી પણ તમે સારામાં સારા સેન્ટેન્સથી, વર્ડિંગથી, સિન્ટેક્સથી લખીને તૈયાર રાખશો। આ નિબંધ આઈએમપી છે। મંકીઝ પોની જો સ્ટોરીની વાત કરીએ તો આપણે જોઈશું કે એક ફેમિલી છે જેમાં મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ છે, અને એમનો એક છોકરો હર્બર્ટ છે। અને શરૂઆત જે છે એમાં એ લોકો ચેસ રમી રહ્યા છે, મિસ્ટર વ્હાઇટ અને હર્બર્ટ, અને મિસિસ વ્હાઇટ જે છે એ નિટિંગ એટલે કે ગૂંથણ કામ કરી રહી છે। અને ચૂલો નોર્મલ જે એ ઠંડી હોય એના લીધે એ ઘરમાં એ તાપણું પણ થોડુંક ચાલે છે, બધા વાતો કરે છે ને રાહ જોઈ રહ્યા છે એક વ્યક્તિની જેનું નામ છે સર્જન્ટ મેજર મોરિસ, એટલે કે મોરિસ એનું નામ છે। અને ભારતમાં આ વ્યક્તિ થોડાક સમયથી એનો જે સમયગાળો છે ટેન્યુઅરથી થોડું કામ કરી રહ્યો હતો, અને કદાચ રિટાયર કે જે કોઈ કારણસર વય નિવૃત્તિના કારણસર હવે પાછા આવી રહ્યા છે પોતાના દેશમાં। એની રાહ જોઈ રહ્યા છે આ લોકો। અને આ ભાઈ જે આવે છે એ ભારતની જે પણ પરિસ્થિતિ છે એ વખતની, એટલે કે આપણે સમજીએ અંગ્રેજો વખતની પરિસ્થિતિની વાત કરી શકીએ આપણે, તો ત્યારની અંધશ્રદ્ધાઓની વાત કરીશું। અને એ બધી વાતો કરે છે કે મંદિરો મસ્જિદોની વાત કરતો હશે, જો કે પાઠમાં એટલું બધું નથી આવ્યું, ચર્ચની વાત કરતો હશે કદાચ, પણ અંધશ્રદ્ધાઓની ખાસ વાત છે, બ્લેક મેજિકની વાત છે, જે ભૂવા ને બધું જે આપણે અત્યારે ઓછું થઈ ગયું છે એવા બધાની લગતી થોડી વાતો છે। અને પછી એક પેલો જે મિસ્ટર વ્હાઇટ છે એ કંઈક યાદ કરાવે છે કે તમે કંઈક કહેતા હતા પેલા વાંદરાના પંજા વિષય પર। તો પછી મોરિસ જે છે કહે છે કે હા, એક ફકીર હતો, એ ઓલ્ડ ફકીર, અને એને કંઈક બ્લેક મેજિક કર્યું છે, અને આ હવે જે વાંદરાનો પંજો છે એક તાવીઝ એટલે કે તલિસ્માન બની ગયું છે। અને એ વાંદરાનો પંજો જે છે એ વ્યક્તિઓની 3 ઈચ્છા પૂરી કરી શકે છે। એક વ્યક્તિની 3 ઈચ્છા એવું લખ્યું છે આમ તો, પણ યાદ રાખ્યું છું કે એ રીતે છે, એક વ્યક્તિની 3 ઈચ્છા પૂરી કરી શકે છે। અને એ રીતે મિસ્ટર વ્હાઇટ જે છે ઈચ્છાઓ માગે છે। એમાં પહેલી ઈચ્છા એમની છે 200 પાઉન્ડ, 200 પાઉન્ડ્સ નહીં, પણ ખાસ એ પણ યાદ રાખીશું કે મોરિસ બધું કહે છે કે ભાઈ જ્યારે 20 પૂરી થશે ત્યારે સાથે સાથે એ 20ના કમ્પેરેટિવલી એટલે કે એની તુલનામાં નુકસાન પણ થઈ શકે છે। એટલે 200 પાઉન્ડ આ લોકો માગે તો છે, પણ એ 200 પાઉન્ડ જે છે એ મળે છે, અને એના તુલનામાં એટલે કે એના બદલામાં અહીંયા હર્બર્ટ જે છે, જે કે મો એન્ડ મેગિન્સ કંપનીમાં કામ કરી રહ્યો હતો, ત્યાં એનું અવસાન થાય છે, અને એના બદલે એને પૈસા મળે છે। હવે આ જે પરિવાર છે બિલકુલ નિરાશ થઈ જાય છે, બરાબર। બંને જે વ્યક્તિઓ છે હસબન્ડ વાઈફ બહુ દુઃખી થઈ જાય છે। થોડા દિવસ પસાર થાય છે એ વ્યક્તિ જે દફનવિધિ બધું થયા પછી, અને ફરી આ મિસિસ વ્હાઇટને કંઈક યાદ આવે છે કે જો ઈચ્છાઓ જ માગવાની હોય અને આપણી પાસે 3 ઈચ્છાઓ હતી, એમાંથી એક જો વાપરી હોય તો હજુ 2 બાકી રહી, અને એ જો બીજી 20 છે આપણે માગીએ તો એ માગવાની ઈચ્છા થાય છે। અને એ જે માગવાની ઈચ્છા છે એ છે હર્બર્ટને પાછો માગવું છે, બેક હર્બર્ટ લાઈવ અગેન, બરાબર। એ રીતે એમને ઈચ્છા છે કે પાછો જીવતો મળી જાય। મિસ્ટર વ્હાઇટને હવે મજા નથી આવતી, તો એને થોડું વધારે ટેન્શન છે। કારણ શું છે કે 200 પાઉન્ડ જે છે એના બદલામાં જો હર્બર્ટ ગયો છે, એનું ડેથ થયું છે, તો કદાચ હર્બર્ટને માગીશું તો કદાચ વધારે નુકસાન પણ થઈ શકે છે। પણ છતાંય જે વાઇફ છે મિસિસ વ્હાઇટ એ હવે કંઈ સાંભળવા તૈયાર નથી, અને કહે છે કે મને કોઈ બીક નથી, મને કોઈ ટેન્શન નથી, જે થવું હશે થશે। અને એ રીતે પાછો મિસ્ટર વ્હાઇટ 20 માગે છે, અને 20 માગ્યા પછી દરવાજાના પેલી સાંકળો ખખડવી ને બધું થાય છે, અને કદાચ હર્બર્ટ પાછો આવ્યો છે એવું આપણે સમજીશું। અને મિસિસ વ્હાઇટ દરવાજો ખોલવા માટે જતી હોય છે, ને એટલામાં મિસ્ટર વ્હાઇટને ખબર નહીં શું સૂઝે છે, બેબાકળો બની જાય છે, ગભરાઈ ગયો હોય છે કે કોઈ કારણસર, અને હવે એ વ્યક્તિ ત્રીજી 20 માગવા જાય છે, અને પેલી વાઇફ જે છે એ હર્બર્ટને દરવાજામાંથી ટૂંકમાં ઘરમાં એન્ટ્રી આપવા માટે કહી છે, અને મિસ્ટર વ્હાઇટ એટલે આ પંજા પાસે ત્રીજી 20 માગે છે।
જેવી મિસિસ વ્હાઇટ દરવાજો ખોલે છે એવો હર્બર્ટ કદાચ ત્યાં હશે, કદાચ પણ અદ્રશ્ય થઈ જાય છે, એટલે કે ત્યાંથી જતો રહે છે. અને જે મિસ્ટર વ્હાઇટે કંઈક વિશ માગી છે, એ શું વિશ માગી ખબર નથી, પણ એ સમયમાં પછી આખું વાતાવરણ ચેન્જ થઈ જાય છે અને ઘરમાં બધે તિરાડો પડવા લાગે છે, બહાર ગર્જનાઓ થતી હોય એવું, એટલે કે ભયંકર ભયાનક ડરામણું દ્રશ્ય સર્જાય છે. ઘર તૂટી પડતું હોય એવું લાગે છે, દિવાલો બધું તૂટી પડે છે. આ બંને જણા બહાર નાસી જાય છે, બહાર જઈને ઊભા રહે છે અને બહાર બધું જુએ છે તો બહાર બધું સેમ છે, એટલે કે પહેલાં જેવી સ્થિતિમાં હતું. બધી લાઇટો ચાલુ છે, નોર્મલ રોડની જે સ્ટ્રીટ લાઇટો ચાલુ છે, બહારનું વાતાવરણ બિલકુલ નોર્મલ નેચરલ છે. જે સમસ્યાઓ થઈ છે એ બધી કદાચ આ હર્બર્ટના અને જેની ફેમિલી છે એના સિવાય ક્યાંય નહીં થઈ. એટલે કે હર્બર્ટનું ડેથ થયું અને મિસ્ટર વ્હાઇટે જે વિશ માગી ત્રીજી, એ શું વિશ માગી ખબર નહીં, પણ આ રીતે આ બધું નાશ થઈ ગયું. અને બંને જણા પછી છેલ્લે, આમ તો આમાં સ્ટોરીમાં નથી આવ્યું, બંને મરી ગયા ત્યાં. જો તમે એનો વિડીયો જોશો તો ચોક્કસ યુટ્યુબની મારી આ ચેનલ પર ડિસ્ક્રિપ્શનમાં એની આપણે લિંક પર ઉપલબ્ધ હશે, તમે એમાંથી એ વિડીયો જોઈ શકો છો. સારો વિડીયો છે, ઇંગ્લિશમાં છે, પણ ચોક્કસ તમને ઘણા બધા પ્રસંગો અને એનું મ્યુઝિક ખાસ તો જે છે એનાથી ખબર પડશે. તો ચોક્કસ એ વિડીયો પણ તમે જોશો. આજે આપણે વાત કરીશું હવે એના ડિફિકલ્ટ વર્ડ્સની, જેથી ભવિષ્યમાં તમે ઇંગ્લિશ સ્પોકન કરો, ક્યાંક લખવું હોય તો પણ ફાયદો થાય. તો આગળ વધીએ. યુનિટ 7નો રીડ 1 છે મંકીઝ પો. W. જેકોબ્સ દ્વારા આ પાઠનું નિર્માણ થયું. ધ મંકીઝ પો તમે જોશો તો આ પંજો તમે ચિત્રમાં જોઈ શકો છો, બિલકુલ વાંદરાનો પંજો. અને ડ્રાઈડ છે, ખાસ યાદ રાખીશ, સુકાઈ ગયેલો છે મંકીનો, વાંદરાનો પંજો. પોની વાત કરીશું, PAW પો, તો એનો મતલબ થાય છે નહોરવાળા પ્રાણીનો પંજો. નહોરવાળા એટલે નખ પણ હોય અને પંજો. નોર્મલ પો આપણો જે છે હાથ જે છે, પણ અહીંયા નોરવાળા પ્રાણીનો પંજો છે. વિલાની વાત કરીશું તો વિલાનો મતલબ થાય છે ગ્રામ્ય વિસ્તારમાં આવેલું સુખ સગવડવાળું અલાયદું નિવાસસ્થાન. એક રીતે ફાર્મ હાઉસ જેવું કહી શકાય, પણ મોટું હોય, વિશાળ હોય અને આજુબાજુ ખુલ્લું મેદાન હોય, એટલે કે કોઈ રહેતું ના હોય, સિંગલ હાઉસ હોય એને આપણે કહીશું. અને મોટું થોડું ભવ્ય હોય, મહેલ જેવું, તો એને કહીશું વિલા. ઓકેઝનલીનો મતલબ થાય છે પ્રસંગોપાત, ક્યારેક ક્યારેક, બરાબર છે, એટલે સળંગ નહીં, કોન્સ્ટન્ટ નહીં. અહીંયા આપણે વાત કરીએ તો મિસિસ વ્હાઇટ જે છે એ વચ્ચે વચ્ચે બોલે છે, ક્યારેક ક્યારેક બોલે છે, બરાબર છે. એ રીતે કે પેલા બે ચેસ રમે છે અને આ થોડી વાર થાય પછી પૂછે, બીજી વાત કરતી હશે તો ઓકેઝનલી છે, ક્યારેક ક્યારેક. ટેન્યરનો મતલબ થાય છે સત્ર અથવા સમયગાળો, કોઈક નિશ્ચિત સમય માટે. જેમ કે મોરિસે ભારતમાં નોકરી કરી છે, કામગીરી કરી છે, તો એનો જે ટેન્યર છે એની વાત છે, એ સમયગાળો. મેસ્મરાઇઝ જે છે એનો મતલબ થાય છે વશીકરણ અથવા મોહિત કરવું. જે સર્જન્ટ મેજર મોરિસ છે એ જ્યારે ભારતમાંથી ત્યાં ગયો છે, ત્યાં એ ભારતનું જે વર્ણન કરે છે, બરાબર, એ વર્ણન આપણી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ કદાચ ખૂબ જ સારું વર્ણન કરતો હશે અને એના લીધે આ લોકો વશીકરણ થઈ જાય છે, મોહિત થઈ જાય છે. અને મિસ્ટર વ્હાઇટ પણ કહે છે કે મારે પણ ભારતમાં જવું તો છે, એકવાર જોવું છે બધું. ટેલિસ્મેનનો મતલબ થાય છે તાવીઝ અથવા માદળિયું. નોર્મલ આપણે પણ હજુ ગામડાઓમાં ઘણીવાર તાવ આવ્યો હોય કે કોઈ બીજું કોઈ સમસ્યા હોય, નજર લાગી ગઈ હોય, આવા સંજોગોમાં આપણે બધું તાવીઝને બધું ચાલતું હોય છે. પણ ખબર નહીં શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે, પણ વસ્તુ એ છે કે જેને તકલીફ છે એના માટે શ્રદ્ધા છે અને જેને તકલીફ નથી એના માટે અંધશ્રદ્ધા છે. જેને સમસ્યાઓ છે એને આ બધામાં કદાચ રસ પડે છે, બરાબર, કારણ કે ગરજ હોય ને એટલે આ સમસ્યા, આ વસ્તુમાં શું ઇન્ટરેસ્ટ લેવો પડે અને મજા પણ આવે અને કદાચ કોન્ફિડન્સ પણ આવી જાય, શ્રદ્ધા પણ થઈ જાય. અંધશ્રદ્ધા કોને છે કે જેને સમસ્યાઓ નથી. જેમ જેમ જેને સમસ્યાઓ આવતી જાય છે એમ તો લગભગ 80-90% લોકોને એમાં શ્રદ્ધા થઈ જાય છે, બરાબર. આપણે નોર્મલ આપણે 12માની વાત કરીએ તો આખું વર્ષ નહીં કંઈ પ્રોબ્લેમ નથી હોતો, ભગવાન છે કે નહીં કંઈ ખબર નહીં પડતી. પણ જો પરીક્ષાની ડેટ આવી જાય અને પરીક્ષા આવી જાય, રિસીપ આવી જાય અને પછી પરીક્ષામાં ટેન્શન હોય, નપાસ થવાનું, તો ચાલો મંદિર તરફ થોડા પગ જાય અથવા મંદિર વિષય પર, ભગવાન વિષય પર બાધા થોડો વિશ્વાસ આવે તો ગરજ હોય તો ભગવાને છે અને ભૂતય છે. ડિઝાસ્ટરની વાત કરીએ તો વિનાશ, ખૂબ જ છેલ્લે નાશ થઈ જાય છે, ડિઝાસ્ટરસ છે, અથવા એક રીતે આ મંકીનો પો જે છે એ નુકસાન પણ કરી શકે છે, એ રીતે છે. સાર્જન્ટનો મતલબ છે પોલીસ અધિકારીનો હોદ્દો, અથવા આપણે એને સાર્જન્ટ પણ કહીશું. જે મોરિસ છે એનો હોદ્દો છે, એ ભારતમાં કયા હોદ્દા પર કામ કરતો હતો એની વાત છે. રિટ્રીવનો મતલબ છે કબજામાં પરત મેળવવું. અહીંયા
મોરિસ જે છે એને પેલા પંજા વિશે પર વાત ખબર છે બધું કે આ પંજો જે છે એ સારા કામની સાથે સાથે એટલે કે જે વસ્તુ માગીશું વિશ એ તો પૂરી કરશે પણ નુકસાન પણ કરી શકે છે. એટલે એ ચૂલો જે સળગતો હતો એમાં નાખી દે છે, બરાબર છે, ફાયર સાઇડમાં. અને પછી પેલો મિસ્ટર વ્હાઇટને તો થાય છે કે ના મારતો જોઈએ છે, તો એ કાઢે છે પાછો, સળગતું આગમાં નાખે આમથી કાઢી લે છે. તો એને કહીશું કબજામાં પરત મેળવવું. એના માટે રિટ્રીવ શબ્દ છે. રિલક્ટન્ટલીનો મતલબ છે ખચકાતા અનિચ્છાએ. ખચકાતા એટલે અહીંયા જ્યારે મિસ્ટર વ્હાઇટ માગે છે કે મારો પંજો જોઈએ છે મારતો, ત્યારે મોરિસ પહેલાં તો ના પાડે છે કે ના ભાઈ નહીં મજા આવે બધું, પણ છતાંય પછી કદાચ થોડી વધારે માગણી હશે અથવા ઇન્ટેન્સિટી વધારે હશે, મારે જોઈએ છે તો આપે છે, પછી એને ખચકાતા આપે છે. એટલે એ રીતે આ વર્ડ છે. એટલે આપણે શું કરવાનું છે કે કઈ સિચ્યુએશનમાં કયો વર્ડ યુઝ કરવાનો છે એ ખાસ આપણે સમજવાનું છે. કે રિલક્ટન્ટલી એટલે ખચકાતા અનિચ્છાએ, બરાબર. તમારી ઈચ્છા ના હોય કોઈ જગ્યાએ નોકરી કરવાની, તમારે કરવી પડતી હોય, તમારે ભણવાની ઈચ્છા ના હોય ના અને છતાંય કરવું પડતું હોય, આવા બધા સંજોગોમાં કયા શબ્દો યુઝ કરવા, બરાબર છે, એ વોકેબ્યુલરી જરૂરી છે. તો ભવિષ્યમાં તમે ક્યાંક યુઝ કરી શકો. ડિસ્ગસ્ટનો મતલબ થાય છે અણગમો, ચીડ અથવા સુખ, બરાબર છે, એ તો નોર્મલ છે. બ્રીથલેસલી એટલે હાંફતા, બરાબર. ઘણીવાર આપણે ક્યાંકથી દોડતા આવ્યા હોય અથવા કોઈ એવી ઘટના બની ગઈ હોય જેનું આપણે કોઈને કહેવાનું હોય પણ બોલાતું ન હોય, તો આપણે હાંફતા બોલતા હોય છે, બ્રીથલેસલી. સિનિસ્ટરનો મતલબ થાય છે ભયાવહ, અશુભ અથવા હાનિકારક. જેમ વાંદરાનો પંજો જે છે એ કેવો છે તો કે છે ભયાવહ છે, બરાબર છે, અશુભ છે, નુકસાન કરી શકે છે, એના માટે સિનિસ્ટર શબ્દ છે. અશ્યોરન્સનો મતલબ થાય છે ખાતરી આપવી, બરાબર. એશ્યોરન્સ તમે નોર્મલ વીમા લીધા હોય તો એને ખબર અશ્યોરન્સ. કમ્પેન્સેશનનો મતલબ થાય છે કશુંક નુકસાન થયા બદલનું વળતર. જે હર્બર્ટનું ડેથ થયું છે અને એના બદલે મોયન મેગિન્સ કંપની જે પૈસા આપે છે, પૈસાની પાઉન્ડ છે અને જે 200 પાઉન્ડ આપે છે, કદાચ વિડીયો તમે જોશો તેમાં 300 પાઉન્ડ્સ એવું કદાચ મારા મતે ઉલ્લેખ છે, પણ આપણે ટેક્સ્ટબુકમાં 200 પાઉન્ડ છે. તો એ નુકસાન બદલ જે વળતર આપે છે એની વાત છે. આગળ જોઈશું કોમ્પ્રિહેન્ડનો મતલબ થાય છે સમજવું. કમ્પ્રિહેન્શન તો આપણે ધોરણ 12માં લગભગ પ્રશ્નોના આવે છે, સેક્શન બી તો કદાચ એમ જ છે મોટાભાગે. તો કોમ્પ્રિહેન્ડ એટલે કે સમજવું, અન્ડરસ્ટેન્ડ કરવું, પણ ડીપમાં થોડું સમજીએ એને કહીશું કોમ્પ્રિહેન્ડ, સમજવું. હિસ્ટેરિકલીનો મતલબ થાય છે ઉન્માદપૂર્ણ રીતે, બરાબર. આમ ઘણીવાર જોશથી આપણે કામ કરતા ઉન્માદથી. તો આગળ વધી. રેપિડલીનો મતલબ થાય ઝડપભેર, તરત જ. ઘણીવાર આપણે ક્યાંય ગયા હોય ને અચાનક ફટાફટ ઘરે આવી ગયા, રેપિડલી ફટાફટ બધું કામ કરતા હોય તો ઇન્સ્ટન્ટ હોય, ઝડપથી હોય, તો એના માટે રેપિડલી શબ્દ વપરાય છે. ડિકેડનો મતલબ થાય સડી ગયેલો. જે હર્બર્ટ છે એનો ડેથ થયા પછી એની દફનવિધિ બધું થઈ ગયું હશે અને પછી મિસિસ વ્હાઇટ એને પાછા માગવાની વાત કરે છે ત્યારે એનું શરીર સડી ગયું છે એવું કયું હશે એવું આપણને મિસ્ટર વ્હાઇટ કહે છે, સમજાવે છે. એટલે એ શબ્દ છે ડિકેડ. એટલે નોર્મલ બોડી ડિકેડ થયું હોય તો કોઈ ફ્રૂટ પણ બગડ્યું હોય, સડી ગયું, તો આ યુઝ આપણે એ રીતે કરી શકીશું. બિયોન્ડ રેકગ્નિશનનો મતલબ થાય છે ઓળખાય નહીં તેવું. ડેથ થયા પછી દફનવિધિ થઈ હોય એટલે નોર્મલ છે કે 2-3 દિવસ 5 દિવસ પછી શરીરની ચામડી ને બધું જે પણ માંસ છે બધું ધીમે ધીમે કદાચ કીડા મકોડા બધું ખાઈ જાય અને ઉધઈ જાય બધું જે પણ થાય, અને એ રીતે કહી શકાય કે જે બોડી પાછી આવવાની છે જે હર્બર્ટની જીવતી આવવાની છે કારણ કે 3 દિવસ માગી છે, તો એ ઓળખાશે નહીં એવું આ મિસ્ટર વ્હાઇટનો યુઝ છે આ વર્ડનો, બિયોન્ડ રેકગ્નિશન. સિવરિંગ નોર્મલ શબ્દ છે, તો ધ્રુજતું, ટ્રેમ્બલિંગ હોય, ધ્રુજતું હોય, બરાબર છે. ફ્રેન્ટિકલીનો મતલબ થાય છે બેબાકડું બનેલું, બરાબર છે. આમ મિસિસ વ્હાઇટ જે છે ને એકદમ બેબાકડી બની ગઈ છે, ના મારતો હર્બર્ટને પાછો જોઈએ જ છે એમ, બરાબર. એટલે કદાચ કહી શકે ને કશું સાંભળવા બીજું બધા વિષય પર વિચારવા, પ્રેક્ટિકલ વિચારવામાં અસમર્થ થઈ જાય અને મારે આમ કરવું જ છે એને કશું ફ્રેન્ટિકલી થઈ જાય, બેબાકડું થાય. રેટલનો મતલબ અહીંયા છે ખખડવું, ગુગરા જેવો અવાજ કરવો. ગુગરા જેવો તો અવાજ કોઈ થતો નહીં, બોલ ભૂલૈયા 3માં 2માં બધામાં છે કદાચ, પણ આપણે એવું ગુગરાનો અવાજ નહીં કરવાનો. અહીંયા રેટલ જે છે એ જૂની જમાનાની વાત કરીએ તો લગભગ આવથી 50, 60, 70 વર્ષ અને કદાચ ગામડામાં પણ આંકડા હોય અને સાંકળ ભરાઈ હોય આમ દરવાજો ખોલવા માટે, બરાબર છે. આમ સાંકળ હોય અને આમ બને કરે બોલ્ટ હોય અને કશું નટ બોલ્ટ અને સાંકળ ભરાવાની હોય, તો એ ખખડવાનો અવાજ જે છે એ છે અહીંયા રેટલ. લોખંડનો નોર્મલ અવાજ હોય ત્યારે આપણે આયનનો રેટલ કહીશું. કલેપ્સનો મતલબ છે જમીન દોસ્ત થવું, તૂટી પડવું. છેલ્લે જે 20 માગી એમાં ઘર તૂટી પડ્યું, તિરાડો પડી ગઈ, એના માટે આ યુઝ
વર્ડ યુઝ થયો છે જમીન દોસ્ત થવું. ફ્રેઝિસ અને ઇડિયમ્સની એટલે કે શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગની વાત કરીએ તો પહેલો શબ્દ છે ટર્ન અવે. ટર્ન અવે એટલે મોં ફેરવી લેવું, અન્યત્ર જોવું, અન્ય દિશામાં વળવું. બરાબર. ઘણીવાર આપણે આંખથી આંખ મિલાઈને વાત ન કરી શકતા હોય તો આપણે સાઈડમાં જોઈને વાત કરતા હોય અથવા ક્યાંક જતા હોય ને અચાનક આપણે આમ ટર્ન લઈ લઈએ, બરાબર. તો એ બધા માટે આ ટર્ન અવે છે, મોં ફેરવી લેવું. કેચ બ્રીથની વાત કરીશું. બ્રેથ એટલે હળવેકથી શ્વાસ લેવો અને હેન્ડ ઓવર એટલે બીજાને કશું આપવું. બરાબર છે. જે મોરિસ મિસ્ટર વ્હાઇટને પંજો આપે છે એના માટે આપણે કહીશું હેન્ડ ઓવર. ઘણીવાર મોટી મોટી કંપનીઓ જે પોતાની સત્તાઓ છે કોઈને હેન્ડ ઓવર કરતી હોય તો કોઈ આપણે પણ કશું હેન્ડ ઓવર કરતા હોય તો એને કહીશું આ રીતે યુઝ કરી શકાય છે. કેરેક્ટર્સની સાથે સાથે આપણે થોડી બીજી વાત અહીંયા વાત કરી છે, જેમ કે કંપનીની વાત કરી છે. એટલે ઓવરઓલ જે આખું સ્ટ્રક્ચર છે ઓફ ધ સ્ટોરી છે હું તમને સમજાવું તો શોર્ટમાં આવું છે. કોણ કોણ છે આ પાત્રો? તો મિસ્ટર વ્હાઇટ છે અને હિઝ સન એટલે કે બંનેનો સન છે મિસિસ વ્હાઇટ, અને તો એનું નામ છે હર્બર્ટ, અને એ બંને પ્લેઇંગ ચેસ. ખાસ થોડુંક ઇઝી રહેશે આટલા વાક્યોમાંથી, આટલા વર્ડ્સ પણ તમને યાદ રહે તો લગભગ 60-70% કામ તો પૂરું થઈ જશે. મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ એટલે કે હસબન્ડ વાઇફ, અને છોકરો જે છે એ હર્બર્ટ, આટલું યાદ રાખીશું. અને બે જણા જે છે એ પ્લેઇંગ ચેસ કરે છે અને મિસિસ વ્હાઇટ જે છે એ નીટિંગ કરી રહી છે, ગૂંથણ કામ છે. સાર્જન્ટ મેજર મોરિસ છે, યાદ રાખીશું, અને એ કેમ ફ્રોમ ઇન્ડિયા છે, ભારતમાંથી આવ્યો છે, એ રીતે આપણે થોડું યાદ રાખીએ. એન્ડ ઓલ્ડ ફકીર વિશે પર એક થોડોક નાનો ઉલ્લેખ છે અને એમાં મેજિકની ખાસ વાત કરી છે, અને જે ટેલિસ્માન છે એટલે કે તાવીજની જે વાત કરી છે, બ્લેક મેજિક કર્યું છે એની પણ થોડુંક યાદ રાખીશું વાત. કંપનીની વાત કરીશું કે જેમાં હર્બર્ટ નોકરી કરે છે તો એ છે મો એન્ડ મેગિન્સ કંપની છે, અને ટોટલ વિશો જે માગવાની છે ઈચ્છાઓ છે 3 વિશ છે, અને એક વસ્તુ રહી ગઈ છે એ છે 200 પાઉન્ડ. 200 પાઉન્ડ પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ વિશે અમને માગી છે. એ પરીક્ષામાં પહેલી વિશ કઈ હતી અને બીજી વિશ કઈ હતી એટલું તો ઇઝી છે. ત્રીજી વિશ પર આપણે થોડીક વિગતે ચર્ચા કરીશું પાઠમાં, પણ પહેલી અને બીજી તો સરળ છે. પહેલી વિશમાં 200 પાઉન્ડ માગે છે, 200 પાઉન્ડ્સ, અને સેકન્ડ વિશમાં હર્બર્ટને લાઈવ અગેન, બરાબર છે, ફરી જીવતો માગવામાં આવે છે. ચોક્કસ આપણે આખા પાઠના કન્ટેન્ટને અને ખાસ તમે જોઈ શકો છો એ પ્રમાણે ઇંગ્લિશ અને ગુજરાતી સાથે સમજૂતી આપવાનો પ્રયત્ન વિડીયો નંબર 2માં કરીશું. મોટો પાર્ટ છે એટલે 2 કે 3 વિડીયો ના પાર્ટ થઈ શકે છે, પણ પહેલો વિડીયો આપણે આટલે સુધી ડેડિકેટ કર્યો છે. વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરો અને અન્ય વિદ્યાર્થીઓ માટે શેર કરો. વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો, નોટિફિકેશન આઇકોન પ્રેસ કરી રાખશો જેથી નવા વિડીયો માટે તમને નોટિફિકેશન મળે. તો મળીએ છીએ વિડીયો નંબર 2 એટલે કે પાર્ટ 2માં. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ.